સાધુભાઈ સત શબ્દ વિચારો, આ ગમ વિનાનો ગયો જીવ ગુંચવાઈ, માથે ઉપાડ્યો કાષ્ટનો ભારો, સાધુભાઈ સત શબ્દ વિચારો. પછી કે હા હું એક છું, હા હું એક છું, હરી બીજો છે. હા હું એક છું, હરી બીજો છે, એવું હૃદયનો ધારો. ગમ વિનાનો જીવ ગયો ગુંચવાઈ, માથે ઉપાડ્યો કાષ્ટનો ભારો, સાધુભાઈ સત શબ્દ વિચારો. આ બોલે એ તો બીજો નથી, આ બોલે એ તો બીજો નથી, છે 52 થી 12. એ 52 નું તું કહેનારો, એ 52 નું તું કહેનારો, એનો સાક્ષી ભાળો ન્યારો, સાધુભાઈ સત શબ્દ વિચારો. તો ઓય મહાપુરુષે હું વાત કરી, આજ મોહે અદ્ભુત આનંદ આયા. અને શંકર મહારાજે હું કીધું, આજે તો મેં મન જોયો રે સોહાગી સંતો. અને આ મહાપુરુષે હું કીધું, આજ મોહે અદ્ભુત આનંદ આયા, क्रिया किराया कुछ भी नहीं, सहजे पियू जी को पाया, आज मुझे अद्भुत आनंद आया. मारा कोई करવું પડ્યું નહીં, ના ધ્યાન, ના યોગ, ના સમાધિ, કોઈ કરવું પડ્યું નહીં. आज मुझे अद्भुत आनंद आया, क्रिया किराया कुछ भी नहीं, सहजे पियू जी को पाया, आज मुझे अद्भुत आनंद आया. गुरु ज्ञान अंतर से, गुरु ज्ञान अंतर से छूटी गोड़ी ज्ञान मिलाया, आड़ अटक सब फैल निकलिया, जड़ से आसन उपाया, आज मोहे अद्भुत आनंद आया. अब मु देव डेरो नहीं जाऊं, अब मु जोतो देव डेरो ये नंबा नहीं जाऊं. मारे जड़ जड़ जो जड़ ની પૂજા કરવાની મારા સદગુરુએ મારા દેહની અંદર પ્રગટ પરમાત્માની યાદી સ્મૃતિ કરાઈ. એને મને નીરવભાઈ કીધું, એ આત્મા ઓળખાયો ગુરુએ, આત્મા ઓળખાયો. આ પોતાના સ્વરૂપની જો સુધી સદગુરુના શરણે ના જઈએ તો સુધી પારખ થાય એવી નથી. પછી મહાપુરુષ આગળ શું કહે છે, गोड़ी ज्ञान अंतर से छूटी गोड़ी ज्ञान मिलाया, आड़ अटक सब फैल निकलिया, जड़ से आसन उपाया, आज मोहे अद्भुत आनंद आया. देश ना छोड़या, वेश ना छोड़या, देश ना छोड़या, वेश ना छोड़या, न छोड़या संसारा, सूता नर निंद्रा से जाग्या, मटी गया सपना सारा, मोहे अद्भुत आनंद आया. આ શરીર છે એ પણ એક સ્વપ્ન છે, આ જગત છે એ પણ સ્વપ્ન. એમાં મોહ નિંદ્રામાં હું ઊંઘતો હતો, મને સદગુરુ મળ્યા અને મારા સ્વરૂપની નક્કી કરાયું, હું કોણ છું, હું કોણ, હરિ કોણ, તેની બતાવી મને સદગુરુ એ શાન. સદગુરુ પારસ પૂરા મળ્યા, મારી જન્મ મરણ કાપી જાળ. આ જન્મ મરણનો ધોખો ફક્ત જીવનો પડ્યો છે, અને જો સુધી સદગુરુના શરણે ના જવાય તો આ ધોખામાંથી મુક્તિ કદી મળે એવી નથી. પછી લાલ સાહેબે વાત કરી, લાલન મેં તો નામ અમર પદ પાયા. આપણે એની પારખ કરવાની છે, નામની. લાલન મેં તો નામ અમર પદ પાયા, મને મારા ગુરુજીએ સમજાયા, લાલન મેં તો નામ અમર પદ પાયા. 5 तत्व की तजी कोटड़ी, त्रिकुटी ध्यान धराया, 3 गुण थी ए पर छ, ए मारे मन भाया, लालन में तो नाम अमर पद पाया. ए गुणमय आवे एवो નથી. ગાભારામ બાપુ, પછી ગોતિયા નિવાસી મહારાજ, નામ ભૂલી ગયું, અમથારામ સાહેબ, એવા બધા સ્ટેજ ઉપર બેહેલા બધા મારા પ્રગટ મહાપુરુષોનો એક જ કથન છે કે તમારા સિવાય વિશ્વમાં બીજો કોઈ નથી. આવું નક્કી કરાયું. પછી કે नहीं इंगला नहीं पिंगला,
નહીં ઈંગલા નહીં પિંગલા અણી અગ્ર નહીં ધાયા. ત્રણ ગુણથી ઓહમ સોહમ થી જે છે ન્યારો આપોઆપ દિખાયા લાનન મેં તો નામ અમર પદ પાયા. નહીં પુરુષ જ્યાં નહીં પ્રકૃતિ, નહીં પુરુષ જ્યાં નહીં પ્રકૃતિ, નહીં બીજ में आया, એક જ અરૂપી આત્મા વિશ્વમહી દર્શાયા લાનન મેં તો નામ અમર પદ પાયા. પરમ પુરુષ પુરુષોત્તમ મળ્યા નિજ સ્વરૂપ દિખાયા. બોલે છે એ 52 બારા, લાલ ગુરુએ ગુણ ગાયા લાલન મેં તો નામ અમર પદ પાયા. હવે જેનું અમર નામની, અમર પદની, નિજ નામની, આત્માની જોખી થઈ જાય તો મહાપુરુષે કબીર સાહેબે વાત કરી છે, સાધુ वो नर हमको भावे, साधु वो नर हमको भावे जो जन्म मरण से छुड़ावे. दौलत डके नहीं बोलत बिसरे नहीं ईश उपदेश पढ़ावे. बिना भ्रम हठ क्रिया से न्यारा સહજ સમાધિ લગાવે. કોઈ દમ રૂંધવાની જરૂર નથી, કોનમાં કૂંભળો ગાળવાની જરૂર નથી, કોઈ ઠંડા પોણીએ નાહવાની પદ્માસર વાળવાની જરૂર નથી. તો કઈ રીતે સમરણ થાય? તો મહાપુરુષે કીધું છે કે સોવત જાગત સુરત સહેજ કી ભીતર રહો ભજનમાં, સોવત જાગત સુરત સહેજ કી ભીતર રહો ભજનમાં, લે લાગીશો તાર ન તૂટે ઉઠ બેઠ આચરમાં, પૂર્ણ પડતા ભયા બ્રહ્મ કા તો નામ લયા નિર્ગુણમાં. અને એક મહાપુરુષે એવું કીધું કે આવા કબીર સાહેબની વાત પર આગળ કરીએ કે દોલત ડગે નહીં બોલત બિસરે નહીં ઈશ ઉપદેશ પઢાવે. बिना भ्रम हट क्रिया से न्यारा सहज समाधि लगावे. द्वार ना रोके पवन ना रोके ना नह दूर जावे. ए जन जहो जाए तहो निर्भय समता योग बतावे. कर्म करे और रहे अकर्मी, कर्म कहे और रहे अकर्मी इस उपदेश पढ़ावे. સદા આનંદ જેનું પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ એના પછી લોકાય આવે નહીં. સદા આનંદ ફંદ છે ન્યારા ભોગ में योग सिखावे. જ્ઞાન સરોવર સુન શિલા ઉપર, કયું સરોવર? જ્ઞાન સરોવર. જ્ઞાન સરોવર સુન શિલા ઉપર આસન અચલ જમાવે. કહે કબીર સોઈ સંત સાચા પ્રગટી અલખ લખાવે. જો સુધી પ્રગટ મહાપુરુષ ના મળે ત્યાં સુધી અલખ નામની યધાણી મળે એવી નથી. હવે એક ખાલી પદ બોલું. અગમ દેશ અમારા રે સાધુભાઈ, વગાડવું નથી, વગાડવું નથી. અગમ દેશ અમારા, અગમ દેશ અમારા રે સાધુભાઈ, અગમ દેશ અમારા. એ રે દેશમાં સંત શુરાજા છે રે જીવ બિચારા. આડો છે કરમનો કિલ્લો ને બ્રહ્મણાઓના ભીડેલ તાળા રે સાધુભાઈ, અગમ દેશ અમારા. એ દેશમાં જાતો વચન અટકે બંદરે મુખ દ્વારા. એ દેશમાં જાતો વચન અટકે બંદરે મુખ દ્વારા. સાચી તલવાર નકી નોમની, સાચી તલવાર નકી નોમની, વામી વચન વાળી ધારા રે સાધુભાઈ, અગમ દેશ અમારા. હા એ રે દેશમાં જૂઠ નવ ચાલ નવ બસે ઠગારા. સાચું હક પણ શોધી લેજો, સાચું સગ પણ શોધી લેજો. જૂઠ નહીં એ લગારા રે સાધુભાઈ, અગમ દેશ અમારા.
દોય કર જોડી કુંભો દાસ બોલ્યા, દોય કર જોડી કુંભો દાસ બોલ્યા, નોમે કર્યા નિસ્તારા રે સાધુભાઈ, અગમ દેશ અમારા. આવો અગમ દેશ એ સંતોનો દેશ છે. તેઓ વાણી ખાણી પહોંચી શકતી નથી. તેઓ કેવળ સદગુરુની શોન વગર પોતાના સ્વરૂપની અનુભૂતિ થતી નથી. એટલે આ ટોળું વારંવાર મળવાનું નથી. એટલે જેને જેને સદગુરુની શાન લીધી છે, પણ જે કોઈ બાકી હોય એ આ અવસર ફેલ ના જાય તો આ ટોણું સુધારી લેવાની ખાસ જરૂર છે. અને રોહિદાસ બાપાએ કીધું છે કે હરી હીરો છોડ કે, હરી હીરો છોડ કે કરે અન્ન કી આશ, તે નરજમપુર જાયેગા સંત ભોખે રવિદાસ. પ્રેમ પંથ કી પાલકી મારો રોહિદાસ બેઠકો આય, સાચા સ્વામીને મિલન કો આનંદ કહ્યો ન જાય. હવે કાળુરામે શું કીધું? કાળુ કલ્પના મન તણી, ટીંબાચોડી વાળા કાળુરામની વાત કરી છે કે કાળુ કલ્પના મન તણી, ઘડીમાં હરખ અને શોક, કાળુ તું તો નામ હે મિથ્યા બોધ્યો થો. અને જો સુધી નામની પારખ ના થાય, નિજ નામ નીચે કરો, અરૂપથી બાંધો પ્રીત, હરિસ્મરણ ન છોડ એ સંતન કી રીત. અને આ નિરસાએ વાત કીધી કે પદે પહોંચાનું પારખું સર રાગ દ્વેષથી દૂર, અવર કરો તે કલ્પના, બીજો કાશી માયાનો મજૂર. હરજી જપિયા તપિયા બ્રહ્મચારી, ત્યો ભૂલા ફરે. ત્યો હું જપિયો છું, તપિયો છું, બ્રહ્મચારી છું, ત્યો કોઈનું ચાલે એવું નથી. કેવળ નામી કક્કા, કેવળ બ્રહ્મનું ઠામ, કક્કા કેવળ બ્રહ્મનું ઠામ, એ છે મૂળ પોતાનું ધામ. પ્રથમ તન્મો કરો તપાસ, વિવેક વિચારે કાઢી લ્યો ક્યાસ. વિવેક વગરનું વંજા જ્ઞાન, એ છે પાડા કેરું તાન. ઉકરડે વખમતા ફરે, વારવા જાય ને શિંગડો ધરે, એનું પડતે એને નડે, પાણી પખાલે ભરવું પડે. એનું કોમ નથી ભાઈ યાર, તું અભણ રહે કે વિદ્વાન થા. તો હોય ચિંતા તો આવી મળે, વિવેકે સફળ થઈ ફળે, વિવેક વસે ગુરુગમ મોય. ચાલો કક્કા જઈએ જોય, ચાલો જઈએ જો, જો સંતો વસ્યા તેઓ આવરણ રહ્યા નહીં કશા. તેઓ ગયા પણ શુદ્ધિ નથી, તો ગુરુ ગમે કહે હરજી કથી. એટલે સદગુરુ શરણે જ્યાં સિવાય આ જંજાળમાંથી કદી મુક્તિ મળે એવી નથી. બોલો સદગુરુ ભગવાનની જય.